નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 13 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો શુક્રવાર। તો આજનો કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે સાથે ખેડૂતોને મેક્સિમમ કપાસના ભાવ કેટલા મળી શકે છે અને માર્કેટનું એનાલિસિસ અત્યારે શું કહી રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે MCX ફાયદાથી। તો ખેડૂત મિત્રો, જે આપણો MCX ફાયદો છે એ અત્યારે કરંટમાં 53,800 રૂપિયા જોવા મળી રહ્યો છે। જેમાં વાત કરીએ તો મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળી રહ્યો અને આજે આશા છે કે જ્યારે MCX ફાયદો ઓપન થાય ત્યારે સારી એવી તેજીથી ખુલે અને +200 એટલે કે મિત્રો 54,000ની જે સપાટી છે MCX ફાયદો ક્રોસ કરી જાય, જેના લીધે જે ફાયદો છે કપાસ બજારને ટેકો મળી જશે અને કપાસ બજારમાં નાનો મોટો સુધારો જોવા મળી શકે છે। હવે મિત્રો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદામાં પણ કોઈ ખાસ તેજી જોવા નથી મળી રહી। કરંટમાં વાત કરીએ તો $70.40 જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઘટાડાની તો મિત્રો $0.10નો ઘટાડો જોવા મળ્યો છે। બાકી કોઈ પણ એવા સુધારા અત્યારે ન્યુયોર્ક વાયદામાં જોવા નથી મળી રહ્યા અને એક્સપેક્ટેશન પણ અત્યારે એવી નથી કે ન્યુયોર્ક વાયદો સુધરે। હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજાર મિત્રો આપણે જે ગઈકાલે એટલે કે ગુરુવારનું જે માર્કેટ હતું એ સારું એવું જોવા મળી રહ્યું હતું, પરંતુ આજે છે શુક્રવારનું માર્કેટ છે એમાં પણ સારી એવી તેજી જોવા મળી શકે છે। કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો 1,570 રૂપિયાથી પણ વધારે બોલાવવાની સંભાવના છે અને વાત કરીએ એવરેજ ભાવની તો એવરેજ ભાવ ખેડૂતોને આજે 1,470 અથવા તો 80 રૂપિયા સુધી જોવા મળી જશે। જે મિત્રોને અમુકને 1,500, અમુકને 1,550 અને અમુકને 1,300 રૂપિયા સુધી કપાસની જે ક્વોલિટી છે એ મુજબના ભાવ જોવા મળી જશે। બજારમાં જે તેજી છે મિત્રો એની સાથે સાથે થોડીક એવી મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે। એ ક્યારે જોવા મળશે? જ્યારે કપાસની જે ક્વોલિટી છે થોડીક નીચી ક્વોલિટીની હશે તો જે બજાર છે થોડુંક નીચે તરફ આવશે, પરંતુ સંભાવના એવી છે કે માર્કેટ અત્યારે અપ જ તરફ જશે। હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી લઈએ। કપાસના જે એવરેજ ભાવ છે 7,012 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। સૌથી નીચા ભાવ 4,650, જ્યારે સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,851 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અત્યારે જોવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે 3,60,000 સુધીની ઘાસડીની આવક જોવા મળી શકે છે અને બેલ્સની વાત કરીએ તો બેલ્સમાં પણ મિત્રો સારી એવી આવક જોવા મળશે અને 30,000થી 40,000 બેલ વચ્ચે ગુજરાતમાં આજે કપાસની આવકો થાય એવી સંભાવના છે। હવે મિત્રો આપણે માર્કેટ એનાલિસિસ જોઈ લઈએ। માર્કેટ એનાલિસિસ મુજબ અત્યારે મિત્રો 20% સેન્ટરો એવા છે જે કપાસના ભાવ 1,500થી લઈને 1,550, જ્યારે 80% સેન્ટરો એવા છે જે 1,100થી લઈને 1,480 રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।